ભાઈ ચૈતરભાઈ, ડાયસ પર બેઠેલા બધા મિત્રો, ભાઈઓ બહેનો અને ભૂલકાઓ, 50 વર્ષ પહેલા હું એન્જિનિયર થઈને બહાર નીકળ્યો. ત્યારે હું નોકરી કરી શક્યો હોત, પણ મેં ત્યારે જ નક્કી કરી લીધેલું કે મારે નોકરી કરવી નથી, સર્ટિફિકેટ પણ લેવું નથી. 1985માં મારું એગ્રો સેન્ટર મંજૂર થયેલું, પેટ્રોલ પંપ મંજૂર થયેલો, વર્કશોપ મંજૂર થયેલો, પણ મને લાગ્યું કે મારે કરવું નથી. 1974માં હું આવ્યો એન્જિનિયર થઈને, તો સુમૂલ ડેરી ઊભી થવાની પ્રક્રિયા ચાલતી હતી. તે સુમૂલ ડેરીને ઊભી કરવા માટેનો પ્રયાસ કર્યો. મારું પોતાનું મારે નથી કરવું, પણ હજારો લોકોનું કેવી રીતે થઈ શકે તેના માટે મારા જ્ઞાનનો મારે ઉપયોગ કરવો છે. અત્યારે તમે પ્રોસેસિંગ યુનિટની વાત કરો છો. 1979માં પેપર મિલ, રાઈસ મિલ, દાલ મિલ અને સુગર ફેક્ટરી ઊભી કરી. કોઓપરેટિવ, સહકારી, આ બધી જે સુગર ફેક્ટરીઓ ઊભી છે તે ઊભી કરવાના જે આયોજનો છે, તે આયોજનોનું એક આખો તે વખતનો સમય. અને ભાઈ યજ્ઞેશ કહેતા હતા, એટલું બધું સહેલું નથી યજ્ઞેશભાઈ, તમે બોલો છો એવું નથી. એક પણ બેંક તે વખતે લોકોને લોન આપતી નહોતી. હકીકત પરદેશમાં 2 વખત જઈને લોન લાવીને 20,000 જેટલા સુરત જિલ્લા, તે વખતે સુરત જિલ્લો એક હતો, આ જે ગાય અને ભેંસ, તે વખતે તો ભેંસ જ, ગાયનું ચલણ નહોતું, પણ ભેંસ અને તેના માટે ચારાની વ્યવસ્થા 20,000 જેટલા કુટુંબો માટે તે જમાનામાં કરેલી હતી. આ બધું કોઈએ લખ્યું નથી. આજે હું પહેલી વખતે તમારી સામે બોલી રહ્યો છું. આ બધું કર્યા પછી એમ વિચાર આવ્યો. અત્યારે તમે જુઓ છો કે સુરત જિલ્લામાં તો 3 લાખ જેટલા સુમૂલના સભ્યો છે. 16 લાખ લીટર દૂધ થાય છે. મને આનંદ એ વાતનો છે કે સુમૂલ ડેરીના પ્રમુખો આદિવાસી રહ્યા છે. આપણે નહોતા ચલાવી શકતા, સુગર ફેક્ટરી જ નહીં, માનસીભાઈ પછી સુગર ફેડરેશનના ચેરમેન થયા. એટલે આખા દેશની સુગર ફેક્ટરીઓના પણ ચેરમેન થઈ શક્યા. તો આ એક પ્રક્રિયા છે નેતૃત્વ ઊભું કરવા માટેની. અને ધીમે ધીમે કરતા આ 50 વર્ષમાં હું જોઈ રહ્યો છું કે નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે. અને આદિવાસીઓનું જે નેતૃત્વ છે તો આપણે તો એક મુખ્ય પ્રધાન પણ આપ્યો ગુજરાતને. હવે અત્યારે પડકાર છે. હવે જે નેતૃત્વ છે તે નેતૃત્વએ વિઝનરી બનવું પડશે. હકીકત હવે એકલું આદિવાસીઓનું નેતૃત્વ ચાલવાનું નથી. સ્વીકૃત નેતૃત્વ, બિન આદિવાસીઓ પણ તમને સ્વીકાર કરે એવા પ્રકારની, એવી ક્ષમતાનું, એવી કક્ષાનું નેતૃત્વ હવે આદિવાસી સમાજે ઊભું કરવું પડશે. અને એના 5 મુખ્ય એ છે. અત્યારે દુનિયામાં એક આ વિચાર ચાલી રહ્યો છે કે વોટ ઇઝ યોર બર્થ પ્લેસ? તમારે જન્મનું સ્થળ કયું? તો ધરતી, અર્થ. વોટ ઇઝ યોર રેસ? તમારી જાત કઈ? તો હ્યુમન.
માણસ. વોટ ઇઝ યોર પોલિટિક્સ? તમારું રાજકારણ શું? તો ફ્રીડમ, સ્વતંત્રતા. વોટ ઇઝ યોર રિલિજન? તમારો ધર્મ કયો? તો પ્રેમ, લવ. આ જ્યાં સુધી નહીં કરશો ત્યાં સુધી દુનિયામાંથી હરીફાઈઓ, દુનિયામાંથી યુદ્ધો અને આ ધરતીને જે ખતમ કરવા માટેનું. અત્યારે હું સોનભદ્રમાં હતો, ગઈકાલે હું વારાણસીથી આવ્યો, બનારસથી આવ્યો. ત્યાં એટલું ઔદ્યોગિકરણ થયું છે કે હવે આખું પાણી ફ્લોરાઇડ વાળું થઈ ગયું અને આખા જિલ્લામાં હાડકા ગળી ગયા છે લોકોના અને દાંત તૂટી ગયા. એટલે આપણે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ફેરનું કરીએ છીએ. મેં સાંભળ્યું કાલે જય વસાવડા બોલી ગયા, તમે લોકોએ ધ્યાન રાખજો કે કાર્બનનું એમિશન થાય, ક્લોરાઇડ, ફ્લોરાઇડ, સલ્ફર એવા બધા વાયુ નીકળે, એવા પ્રકારના કારખાના કોઈ કરતા નહીં તો આ ધરતી ખલાસ થઈ જશે. એક પણ પાક પાકશે નહીં. એ જે આખો સોનભદ્ર જિલ્લો છે તે જિલ્લામાં અમે જોયું આવડા ફળ થઈને તૂટી પડે છે. કોઈ પણ પ્રકારનો પાક હવે થતો નથી, એવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. તો આ એક ક્વેશ્ચન તરીકે તમને કહું છું કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, હું તો પ્રોડક્શન એન્જિનિયર છું, મિકેનિકલ એન્જિનિયર છું, એટલે હું જાણું છું કે આ રોજગારવાળી વાત, મશીન આવે એટલે તમારા રોજગાર ઓછા થાય. એક કોમ્પ્યુટર આવે એટલે 100 જણની નોકરી જતી રહે. એક જેસીબી આવે એટલે 200 મજૂરિયાઓનું કામ જતું રહે. એટલે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ડિસેન્ટ્રલાઇઝડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવું પડશે તમારે. અને એટલા માટે આદિવાસી એકતા પરિષદે 7 મુદ્દાનો અને આપણા ગુજરાતમાં સમસ્ત આદિવાસી સમાજ જે અત્યારે ગામે ગામ ગ્રામ સમિતિઓ બનાવવાનું કામ કરી રહ્યા છે, તેના માધ્યમથી 7 મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. એક, ગામમાં કોઈ ભૂખ્યું નહીં રહે, તે જોવાની જવાબદારી આપણા ગામના લોકોની છે. ગામમાં કોઈ ભણ્યા વગરનું નહીં રહે, તે જોવાની જવાબદારી આપણી છે. હવે ઓછું ભણેલું ચાલશે નહીં. યુ શુડ બીકમ ધી બેરિસ્ટર્સ. તમારે પરદેશ જવું પડશે. મારવાડીઓ ધંધો કરે છે તેમ લાગી નહીં જતા, બચપણથી ધંધામાં લગાડી દઈએ. અત્યારે પટેલોએ ગયા વર્ષે 4 ઠેકાણે સેન્ટરો કરવા 250 કરોડ રૂપિયા ફાળવ્યા, એટલા માટે કે હવે પટેલોએ આઈએએસ થવું જોઈએ એમ એ લોકોએ નક્કી કર્યું. હકીકત આ નોકરી નથી, ઇટ્સ અ પાવર. એ સત્તા છે, તાકાત છે, પાર્ટિસિપેશન છે, તમારી ભાગીદારી છે. એટલે હવે જે આપણને જરૂર છે તે, હવે પ્રદીપભાઈએ તો કહ્યું, આવા પ્રકારનું ઉચ્ચ શિક્ષણ આપણો સમાજ લેતો થાય એ જરૂરી છે. પહેલાં આપણી પાસે નહોતું એટલે આપણે શિક્ષકો બની ગયા, પહેલાં આપણી પાસે નહોતા એટલે તરત કારકુન બની ગયા. હવે આપણે આગળ વધવાની આવશ્યકતા છે. અત્યારે જ મેં સાંભળ્યું કે મહારાષ્ટ્રમાં સાંગલીકર કરીને દલિત ઉદ્યોગપતિ થયો. એણે 700 એકર જમીન ખરીદી, મહારાષ્ટ્રમાં 500 એકર જમીનમાં યુનિવર્સિટી શરૂ કરી. આંબેડકરે 22 પ્રતિજ્ઞા આપેલી બુદ્ધ ધર્મો સ્વીકાર્યો ત્યારે, એટલે એને નક્કી કર્યું કે 22 રાજ્યમાં તમામ જગ્યાએ હું આ સેન્ટરો ઊભા કરીશ યુનિવર્સિટીના. અને એના માટે એણે જાહેરાત કરી કે જમીન હું આપીશ, યુનિવર્સિટીઓ સમાજ તૈયાર કરે.
દરેક રાજ્યનો. તો આપણો ઉદ્યોગપતિ બને, કમલેશભાઈ એવા પ્રકારના બેન્કર બનજો. આ વ્યાજવાળા તો બધા બહુ છે, આખી દુનિયાને લૂંટીને બેઠેલા છે. આ છેલ્લા 10 વર્ષમાં બેંકોના તમારા મારા પૈસા 16 લાખ કરોડ રૂપિયા 25 ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવેલા છે. એ લોકો ખાઈને બેસી ગયા, જતા રહ્યા, માફ કરી દેવામાં આવે. એટલે આ જે સ્થિતિ છે તે સ્થિતિમાં મગજ બી ચલાવવાનું છે આપણે. અને આ જે પ્રક્રિયા છે આપણે સંગઠિત થવાની, એનો એક આધાર સંગઠનનો આર્થિક આધાર છે. એટલે આપણી આર્થિક પરિસ્થિતિ સુદૃઢ થવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. તો જ આપણે સ્વતંત્ર નેતૃત્વ આપી શકીએ. ત્યાં સુધી આપણે કોઈ સ્વતંત્ર નેતૃત્વ નહીં આપી શકીએ. એટલે ઇટ ઇઝ નેસેસરી. પણ જે ફોકસ છે, આપણું જે લક્ષ્ય છે, તે લક્ષ્ય સારું જીવન જીવવાનું હોવું જોઈએ. અમથા દોડાદોડી કરીને મરી જઈએ, મરતી વખતે કંઈ લઈ નથી જવાના, ગધામાં વૈતરું કરીએ, એવું પણ જીવન હોવું જોઈએ નહીં. એટલા માટે પાંચમી જે વસ્તુ છે, વોટ ઇઝ યોર ડેસ્ટિનેશન? ધેન ડેસ્ટિનેશન ઇઝ ધ લાઈફ, ધ ગુડ લાઈફ, સારી જિંદગી, હેપીનેસ, આનંદ. એટલે જીવનનું લક્ષ્ય પણ આ બનાવજો. અને આ બધી મહેનત કરીને આટલો સુંદર તમે કાર્યક્રમ કર્યો તે બદલ તમને બધાને ધન્યવાદ, જે લોકોએ આ કામ કર્યું તેમને. અને પ્રદીપભાઈ આપણા સમાજના, અને અત્યારે જે સાથી મિત્રો એમની સાથે જોડાયા છે તે બધાને જ હું અભિનંદન આપું છું. અને આ તો તમે લોકો એન્જિનિયરોનું ફેડરેશન છે. આ ડાક્ટરો કામ કરે છે એટલું આપણે એન્જિનિયરો કામ હજી નથી કરતા. એટલે વી હેવ ટુ ડુ ધેટ. તમે બધા વધારે કમાણી કરો છો, તો દેવા કરી કરીને હોસ્પિટલ કરે છે અને દેવું ભરતા હોય છે. એટલે એન્જિનિયરો પાસે વધારે પૈસા છે ને એન્જિનિયરોની સંખ્યા બી વધારે છે હકીકત. તો યુ શુડ કમ ફોરવર્ડ. તમારે લોકોએ આગળ આવવું જોઈએ. અને આ જે કામ છે, અને એમણે જેમ પેલા દલિત સાંગલીકરે જાહેર કરેલું છે તેમ મેં બી જાહેર કરેલું છે કે આખા હિન્દુસ્તાનમાં આદિવાસીઓના અલગ અલગ રાજ્યોમાં એકેડેમીઓ હોવી જોઈએ. આ લક્ષ્ય આપણે જાહેર કરેલું છે અને તેની કોશિશ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ. તો ફરીથી તમે લોકોએ આટલી રાત્રે બી તમે લોકો બેઠા, તમારો બધાનો પણ આભાર. અને મને આમંત્રણ આપ્યું. અને આજે તો હું ખુશી વ્યક્ત કરવા માટે તમારી પાસે આવેલો કે જે 50 વર્ષ પહેલાં અમે લોકોએ છોડી દીધેલું આ કામ કરવા માટે, સમાજને એકઠો કરવા માટે, આજે આપણે હિન્દુસ્તાનના 22-23 રાજ્યમાં આપણે સંગઠન ઊભું કરી શકીએ છીએ આદિવાસીઓને. એટલે આપણે તાકાત વગરના નથી હવે. પણ હવે આ જે આર્થિક તાકાત અને સાંગઠનિક તાકાત, એટલે કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ ધ મૂવમેન્ટ, આંદોલનનું સંસ્થાકરણ. કારણ કે લોકો શિક્ષિત બને છે અને જાગૃત બને છે, એટલે ઝંડા લઈને નીકળી બી પડે છે લડવા માટે. પણ સંગઠન કોઈ બનાવતું નથી હકીકત. એટલે સમાજને જે ભેગું કરવાનું કામ છે તે કોઈ કરતું નથી. અને એટલા માટે તમામ બધા સૂત્ર બોયલા કરે, લડંગે જીતેંગે, લડંગે જીતેંગે. પણ 5000 વર્ષથી લડંગે હારંગે, લડંગે હારંગે ચાલુ રહેલું છે. અક્કલ વગરની લડાઈઓ અત્યાર સુધી બધા લડેલા છે. અને એટલા માટે લડાઈ બી હવે આપણે અક્કલથી લડવી પડશે. આ તો નેતા થવા સારું લડાઈ ઊભી કર્યા કરે. તે પેલા 20-25 વર્ષના પોયરા બી ધારાસભ્ય. અરે સરપંચ તો થાવ, વોર્ડ પંચ તો થાવ.
છોકરાઓને બધાએ બહુ ગાળ દીધી એટલે એ લોકોને હું વધારે નથી કહેતો, પણ તમારું ભવિષ્ય સાચવવું હોય તો હવે તમારે નોલેજેબલ બનવું પડશે, તો તમામ ક્ષેત્રમાં તમે આગળ વધી શકશો. અને તેના માટે તમને જે કંઈ મદદની જરૂર હોય તે અમે અડધી રાતે પણ તમને આપવા માટે તૈયાર છે. એટલે આપણા જે જુવાનિયાઓ છે તે જુવાનિયાઓનો વાંક છે એવું નથી. આપણે ગયા જ છે ક્યાં એમની પાસે? આપણે એમની સાથે કેદારે વાત કરી હતી. મા બાપને સમય નથી પોયરાઓ સાથે વાત કરવાની એવી સ્થિતિ છે. એટલે છોકરાઓનો વાંક નથી. હકીકત સમાજના આગેવાનોથી માંડીને બધાએ બાળકો સાથે સંવાદ ઊભો કરવો પડશે, પરિવારમાં પણ સંવાદ ઊભો કરવો પડશે. તો ફરીથી તમને બધાને શુભકામના. અને જે કોઈ ડાયસ પર બેઠેલા છે તે બધાને મારી વિનંતી છે કે આ બધાએ જેમ 24 કલાક કામ કર્યું અઠવાડિયું સુધી, આ તો 24 કલાક 365 દિવસ અને જીવીએ ત્યાં સુધી કામ કરવું પડે એવું મોટું કામ છે. 140 કરોડનો દેશ છે. અને હવે કોઈ આંદોલન આઇસોલેશનમાં કે ટાપુ પર થઈ શકે એવું નથી. ઇન્ટરનેશનલ આંદોલન થશે હવે, કારણ કે આખી દુનિયા જોડાઈ ગઈ છે. અને એટલા માટે એવું મોટું કામ કરવાની શક્તિ આપણને પ્રકૃતિ આપે એવી પ્રાર્થના કરીને વિરમું છું. એક સૂત્ર બોલાવી દઉં. આદિવાસી એકતા, આદિવાસી એકતા જિંદાબાદ, આદિવાસી એકતા જિંદાબાદ. ધન્યવાદ. આભાર અશોક દાદા. 90 વર્ષની ઉંમરે પણ એ બદલ 75 થયા છે યાર, 90 વર્ષ. તો અમારે બીજા 25 વર્ષ છે.